ચોખાની કણકી બનાવી પોર્ટુગલ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે। નાની કડીમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ સરકારી ચોખા સીઝ કરાયા। 48.69 લાખનો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજુભાઈ મદનલાલ કેલાની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ કડીમાં 3 ગોડાઉન સીઝ કરાયા હતા। ત્યારબાદ સતલાસણામાં પણ શંકાસ્પદ સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું હતું। હવે ફરીથી શંકાસ્પદ સરકારી ચોખા મળતા વધુ તપાસ હાથ ધરાઈ છે। મહત્વનું છે કે મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી સરકારી ચોખા અહીં લાવતા હોવાની પણ આશંકા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, સરકારી ચોખાનું આખું બહાર મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે, શું છે પૂરી વિગતો? જી, સરકારી શંકાસ્પદ જે અનાજ ઝડપાયું છે કે તેની તપાસ સેમ્પલિંગ લઈને કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર જે જથ્થો છે એ લગભગ 48,69,000નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। અહીંયા સૌથી મોટી એ વાત છે કે ઉત્તર ગુજરાતમાં કદાચ આ પ્રકારનું એક સૌથી મોટું કૌભાંડ કહેવાય કે સરકારી અનાજનો જથ્થો કે જે ગરીબોના ઘર સુધી પહોંચવું જોઈતો હતો એ બારોબારી એનું કરીને આ એક ગોડાઉનમાં એક ફેક્ટરીમાં રાખવામાં આવ્યો હતો અને ત્યાં આગળ એની કણકી બનાવી દેવામાં આવતી હતી। એટલે ચોખાના કટકા કરીને એની કણકી બનાવીને પોર્ટુગલ મોકલવાનું આ કૌભાંડ સામે આવ્યું છે। આ સમગ્ર બાબતે પ્રાથમિક તપાસમાં અહીંયા જે પ્રકારે સરકારી ચોખા, જે સરકારી શંકાસ્પદ ચોખા છે, અનાજ છે, એનો જથ્થો સગે વગે કરીને ઓછા ભાવમાં કે એવી રીતે ખરીદી કરીને અને ડબલ ભાવમાં પોર્ટુગલમાં વેચાતો હતો એવી પણ પ્રાથમિક માહિતી મળી છે। એટલે કે સરકારી સસ્તા અનાજમાંથી પણ ડબલ કમાણી કરવાનો એક આ સમગ્ર કૌભાંડ છે। આ સમગ્ર મામલે રાજુભાઈ મદનલાલ કેલાની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે તપાસ કરી હતી અને કથિત જે ચોખા છે એની સેમ્પલિંગ પણ લેવામાં આવ્યું છે અને એ સમગ્ર બાબતે લેબ રિપોર્ટ બાદ કન્ફર્મ થશે કે આ સરકારી અનાજના જ ચોખા છે કે નહીં, તે બાદ કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ કડીમાં જ 3 જેટલા ગોડાઉનમાં, એક જ સ્થળે 3 જેટલા ગોડાઉનમાં ચોખા અને ઘઉંનો જથ્થો સીઝ કરાયો હતો। એ પણ લગભગ 10 દિવસ અંદરની જ ઘટના છે। થોડા દિવસ અગાઉ સતલાસામાં પણ સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ગોડાઉનમાંથી ઝડપાયો હતો। એટલે કે છેલ્લા 10 દિવસમાં મહેસાણા જિલ્લામાં 3 જગ્યાએથી લાખોનો જથ્થો આ પ્રકારે ઝડપાયો છે, પરંતુ હજુ સુધી આ 3 જગ્યાના લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। જી મનીષ, આભાર આપનો। એટલે હજુ તો તપાસની રાહ જોવાઈ રહી છે, પરંતુ શક્યતા એ છે કે આ સરકારી અનાજનો જથ્થો છે, ગરીબોને વિતરણ કરવાનું જે સરકારી રાશન છે તે રાશનનું બારોબાર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું। આ બાબતે હજુ ઊંડાણપૂર્વક તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। જૂનાગઢના કેશોદ